નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ બીજો ગદ્ય બીજું કુલસ્ય આચારઃ એટલે કે કુળની પરંપરા પાઠમાં આગળ અભ્યાસ કરીશું. આપણે બે ફકરા જોયા હતા. આજે આપણે દ્વિતીય ફકરાનું પુનરાવર્તન કરીશું, એમનો ભાવાર્થ જોશું અને ત્રીજા ફકરામાં પ્રવેશ કરશું. તો જોઈએ. ચાતક શિશુ કથયતી અંબઃ. ચાતકનું બચ્ચું કહે છે, માતા મહતી મે તૃષા, મને ખૂબ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામી, અત્યારે આકાશમાં વાદળાઓ હું જોતું નથી. બચ્ચું એવું માતાને કહે છે. કદા મેઘ, હવે આગળ જોઈએ આપણે. કદા મેઘ વર્ષિષ્યતિ, કદાચ અહમ મેઘજલમ પાતુમ શક્નોમી ઇતિ ન જાનામી. ક્યારે વરસાદ વરસશે અને ક્યારે એ વાદળનું હું પાણી પી શકીશ એ હું જાણતું નથી. અતઃ તૃષયા પીડિત અહમ, આથી તરસથી પીડાયેલું હું. તડાગ જલમ પાતુમ ગચ્છામી, આથી હું તરસથી પીડાઉં છું એટલા માટે તળાવનું પાણી પીવા જાઉં છું. આવું બચ્ચાએ માતાને કીધું. હવે માતા શું કહે છે આપણે જોઈએ. માતા પિતાની તો ફરજ જ હોય છે કે બાળક જે હોય એમને સારા રસ્તે વાળવા. બાળક ના સમજે તો માતા પિતા છે એ 2 વાર એનાથી પણ વધારે વાર સમજાવે છે. અહીંયા પણ બચ્ચું નાનું છે, સમજી શકતું નથી, એટલા માટે માતા ફરીવાર બાળકને સમજાવે છે અને શું કહે છે. જનની પુનરપી ચાતક શિશુમ બોધયતી, માતા છે એ ફરીવાર બાળકને શું કરે છે, સમજાવે છે, બચ્ચાને સમજાવે છે. આ બોધયતી એ ક્રિયાપદ છે. બોધયતી, બોધયતઃ, બોધયંતી, એટલે અહીંયા મિનિંગ લેવાનું છે, સમજાવે છે. જનની પુનરપી, જનની એટલે માતા, પુનરપી એટલે ફરીવાર, ફરી પાછું. ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું, એ બચ્ચાને બોધયતી એટલે સમજાવે છે. શું સમજાવે છે. બાલહ, બેટા, ન અયમ અસ્માકમ કુલાચારઃ, ન એટલે નહીં, અયમ એટલે આ, અસ્માકમ એટલે આપણા, કુલાચારઃ એટલે કે કુળની પરંપરા. બેટા, આ આપણા કુળની પરંપરા નથી. આગળ શું કહે છે. કુલાચારઃ સદૈવ રક્ષિતવ્ય એવ, આપણા જે કુળની પરંપરા હોય એ તો હંમેશા જાળવવી જ જોઈએ. એવ એ અવયવ છે એટલે એનું મિનિંગ થાય જ, જાળવવી જ જોઈએ જે કુળની પરંપરા હોય એવું માતા બાળકને સમજાવે છે કે કુલાચારઃ સદૈવ, સદૈવ એટલે હંમેશા, રક્ષિતવ્ય એવ, કુળની પરંપરાનું હંમેશા રક્ષણ કરવું જોઈએ, અથવા તો કુળની જે પરંપરા હોય એમને જાળવવી જ જોઈએ, એનું પાલન કરવું જ જોઈએ. આગળ શું કહે છે. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હસી, આગળ કહે છે આથી તું તળાવનું પાણી પી શકે નહીં. અતઃ એટલે આથી, ત્વમ એટલે તું, તડાગ જલમ એટલે તળાવનું પાણી, પાતુમ એટલે પીવા માટે, ન અર્હસી એટલે એ શક્ય નથી, એના પીવા માટે તું સમર્થ નથી અથવા તારે ન પીવું જોઈએ. આગળ કહે છે તૃષાયાહ સહનમ કૃત્વા, તૃષાયાહ એટલે તરસને, સહનમ કૃત્વા સહન કરીને, કૃત્વા સંબંધક ભૂતકૃદન છે, કરીને એવો મિનિંગ થાય. તરસને સહન કર બેટા તું, અને મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્હસિત્વમ, અને તારે વરસાદની, વાદળ વરસવાની રાહ જોવી જોઈએ. આવું માતા બાળકને સમજાવે છે કે બેટા, જનની એટલે કે માતા, પુનરપી એટલે ફરી એકવાર ચાતક શિશુને સમજાવે છે, કહે છે બેટા, આ આપણા કુળની પરંપરા નથી. કુળની પરંપરાનું તો હંમેશા રક્ષણ કરવું જોઈએ, હંમેશા જાળવવી જોઈએ, એટલા માટે તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને તારે સહન કરવી જોઈએ અને તારે વાદળના વરસવાની રાહ જોવી જોઈએ. તરસને સહન કરી તારે વાદળની રાહ જોવી જોઈએ. એ વાદળ વરસશે એનું પાણી પછી તારે પીવું જોઈએ. આવું માતા બાળકને સમજાવે છે. ફરી પાછો એ જ ફકરો એકવાર સંપૂર્ણ આપણે છે એ જોઈ લઈએ પહેલેથી. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા, આ આપણા કુળની પરંપરા
અથવા રીતિ નથી. કુળની પરંપરા તો હંમેશા જાળવવી જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને સહન કરી તારે વાદળની રાહ જોવી જોઈએ. આવું માતાએ કીધું. હવે આગળ જોઈએ આપણે. જનન્યાહા એટલે કે માતાનું, કથનમ એટલે કહેલું અથવા જે કહ્યું છે તે, અશ્રુત્વા જાણે સાંભળવું હોય કે ન સાંભળવું હોય એવી રીતના. જનન્યાહા કથનમ અશ્રુત્વા એટલે સાંભળ્યા વિના. માતા સમજાવે છે કે બેટા આમ ના કરાય, આમ ના કરાય, પણ એ બચ્ચું તો તરસ ના માર્યું, તરસ લાગવાથી એ માતાની કોઈ વાત ઉપર ધ્યાન નથી દેતું અને શું કરે છે તો કે ચાતક શિશુ તડાગ જલમ પાતુમ તડાગમ ગંતુમ ગચ્છતિ. તળાવનું પાણી પીવા માટે એ જવા નીકળી જાય છે. બચ્ચું છે એ માતાની વાતને સાંભળી કે ન સાંભળી એવું કરી અને નીકળી જાય છે. શું કરવા માટે તો કે તળાવનું પાણી પીવા માટે નીકળી જાય છે. ફરી પાછી જોઈએ આપણે. જનન્યા માતાનું, કથનમ એટલે કહેલું અથવા કહેવું, અશ્રુત્વા એટલે સાંભળ્યા વિના, ચાતક શિશુ ચાતકનું બચ્ચું, તડાગ જલમ એટલે કે તળાવનું પાણી, તડાગ જલમ એટલે કે તળાવનું પાણી, પાતુમ પીવા માટે એવો મિનિંગ થાય. પાતુમ તડાગમ એટલે કે તળાવે, ગંતુમ એટલે જવા, નિર્ગચ્છતિ એટલે નીકળે છે. હવે આખો મિનિંગ એવું થશે કે માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી જાય છે અથવા નીકળે છે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે શું કરવા માટે તો કે તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી જાય છે અથવા તળાવે જવા નીકળે છે. હવે નાનું બચ્ચું હતું એ તળાવનું પાણી પીવા જતું હતું. એટલે નાનું જો બચ્ચું હોય એનો ખ્યાલ હશે તમને કે વધારે ઉડી શકે નહીં. એ થોડું ઉડે અને પછી થોડો આરામ લે, વળી પાછું થોડું ઉડે અને પછી થોડો આરામ લે. એ જ રીતે અહીંયા પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે શું કહે છે આગળ તો કે માર્ગે પરિશ્રાંત, રસ્તામાં એ જે ચાતકનું બચ્ચું છે એ શું કરે છે, શું થાય છે, થાકી જાય છે. પરિશ્રાંત એટલે થાકેલું, માર્ગે એટલે કે રસ્તામાં, પરિશ્રાંત એટલે કે થાકેલું. થોડુંક ઉડ્યું ત્યાં તો બાળક બચ્ચું હતું એ થાકી ગયું. સહ એટલે તે, યદા એટલે જ્યારે, રસ્તામાં થાકેલું તે જ્યારે, એટલો એવો મિનિંગ થયો. હવે આગળ જોઈએ. એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે, એકસ્ય એટલે એક, કૃષકસ્ય એટલે ખેડૂતના, કૃષક એટલે શું થાય તમારે 6ઠા 7મામાં આવી ગયું છે ભણવામાં, 6, 7, 8માં કે કૃષક એટલે ખેડૂત થાય. એટલે કૃષકસ્ય એટલે ખેડૂતના, ગૃહસ્ય, ગૃહ એટલે શું થાય ઘર, ઘરની, સમીપે, સમીપે એટલે બાજુમાં, પાસે, તિષ્ઠતી ઊભું રહે છે, તિષ્ઠતી એટલે ઊભું રહે છે. ત્યાં બાજુમાં વૃક્ષ ઉપર ચિત્રમાં આપેલું હોય છે, તમે જોઈ શકશો. આ જે આ પાઠ છે એમાં ચિત્રમાં આપેલું છે કે એ થાકી જાય છે ત્યારે એક જે વૃદ્ધ ખેડૂત હોય છે એમની ઘરની પાસે વૃક્ષ પર ઊભું રહે છે, એટલે કે બેસે છે ત્યાં આવીને થાક ખાવા, આરામ લેવા માટે. પછી આગળ તદા એટલે ત્યારે, યદા જ્યારે વાક્યમાં આવે એટલે એ વાક્યની પૂર્તિ માટે તદા તો આવે છે. આ બંને શું છે, અવયવ છે. ત્યારે તાત પુત્રયોહો, બે વ્યક્તિની વાત છે. તાત એટલે શું થાય, પિતા, અને પુત્ર એટલે પુત્ર, બાપ દીકરાની, પિતા પુત્રની, બરોબર. ષષ્ઠી વિભક્તિ છે એટલે નોનીનું ના થાય. એટલે પિતા પુત્રની વાર્તાલાપમ શૃણોતી, વાતચીત સાંભળે છે. જ્યારે બાળક છે, ચાતકનું બચ્ચું છે એ રસ્તામાં થાકી જાય છે ત્યારે થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા પુત્રની વાતચીત સાંભળે છે. એ પિતા પુત્ર શું વાતચીત કરે છે એ આપણે પછી
આગળના તાસમાં જોશું. અત્યારે આ ફરી પાછું એકવાર આ બંને ફકરાનું છે એ આપણે રિવિઝન કરી લઈએ, એમનું ગુજરાતી જોઈ લઈએ. અને આજે હોમવર્કની અંદર તમારે આગળના તો તમે 2 ફકરા લખી જ લીધા છે. આ 2 ફકરા છે એ સુવાચ્ય અક્ષરે પાકી બુકની અંદર ગુજરાતીમાં સરસ મજાનું ભાષાંતર છે એ તમારે લખવાનું છે. હવે ફરી પાછું એકવાર આપણે આમનું ગુજરાતી જોઈ લઈએ. જનની પુનરપી ચાતક શિશુ બોધયતી, એટલે માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે. બાલહ ન અયમ અસ્માકમ કુલાચારઃ, બેટા આ આપણા કુળની પરંપરા નથી. આ જે ઊભો લીટો આવે છે એને એકદંડ સંસ્કૃતની અંદર કહેવામાં આવે છે. ત્યાં જ્યારે આપણે સંસ્કૃતના વાક્ય બોલતા હોય ત્યારે જે દંડ આવે ત્યાં ઊભું રહેવું જોઈએ, એટલે કે વિરામ લેવો જોઈએ. વિરામ ચિહ્ન છે એ ન અયમ અસ્માકમ કુલાચારઃ, એટલે કે આ આપણા કુળની પરંપરા અથવા તો રીતિ નથી. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હસી, આપણી કુળની પરંપરા નથી એટલા માટે તું શું ન કરી શક? કુળની પરંપરા નથી એટલા માટે તું તળાવનું પાણી પી શકે નહીં. આપણા કુળની પરંપરા નથી. પછી આગળ કહે છે કે કુલાચારઃ સદૈવ રક્ષિતવ્ય એવ, અને કુળની પરંપરા હોય એનું તો હંમેશા રક્ષણ કરવું જોઈએ. કુળની પરંપરા તો હંમેશા જાળવવી જ જોઈએ. પછી આગળ કહે છે કે તૃષયા સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્હસી ત્વમ. ત્વમ એટલે તું. બાળકને એની માતા કહે છે કે આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તારે શું કરવું જોઈએ? તો કે તરસને સહન કરીને તારે વાદળની રાહ જોવી જોઈએ. વાદળ વરસશે ત્યારે એનું પાણી પી લેજે. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા આ આપણા કુળની પરંપરા અથવા રીતિ નથી. કુળની પરંપરા તો હંમેશા જાળવવી જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને સહન કરીને તારે વાદળની રાહ જોવી જોઈએ. વરસાદ વરસે એની રાહ જોવી જોઈએ. આ એક ફકરો થઈ ગયો. હવે ત્યારબાદ બીજા ફકરા. જનન્યાહ કથનમ શ્રુત્વા, માતાના કહેલા જે વાક્યો છે, માતાનું કહેવું સાંભળ્યા વિના. ચાતક શિશુ તડાગ જલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ, તળાવનું પાણી પીવા માટે તળાવે જવા માટે નીકળી જાય છે. માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ, રસ્તામાં થાકેલું જ્યારે તે એક ખેડૂતના ઘરની બાજુમાં ઊભું રહે છે. તદા તાતપુત્રયોઃ વાર્તાલાપમ શૃણોતિ, ત્યારે પિતા પુત્ર વચ્ચેની વાતચીત તે સાંભળે છે. ફરી પાછું એકવાર આપણે જોઈ લઈએ એને સંપૂર્ણ ધ્યાન દેજો એમાં. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે પિતા પુત્રની વાતચીત સાંભળે છે. શું વાતચીત સાંભળશે એ આપણે આવતા તાસમાં જોશું. અત્યારે આપણે અહીંયા સુધી અભ્યાસક્રમ રાખીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે વ્યવસ્થિત તમને સમજાયું હશે અને વ્યવસ્થિત આમનું ભાષાંતર છે એ લખી લેજો. અસ્તુ, ધન્યવાદ.